નમસ્કાર મિત્રો, તમારું બહુ બહુ સ્વાગત છે ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજે આ વિડીયોની અંદર આપણે જોઈશું વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક અગત્યના પ્રશ્નો. આ જે વિડીયો છે એ ભાગ 22 છે. ચેનલ પર 1 થી 21 ભાગ અપલોડ કરેલા છે. જો તમે ના જોયા હોય તો એને પણ જોઈ લેજો. બીજી એક વાત કે જો તમે ફર્સ્ટ ટાઈમ આ ચેનલ પર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં જે બેલ આઇકોન આવે એને પણ પ્રેસ કરી લેજો. જેના કારણે શું થાય કે અમે જે નેક્સ્ટ વિડીયો અપલોડ કરીએ તો એમની તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ. ક્વેશ્ચન નંબર ફર્સ્ટ, ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો કે એનો જે રાઇટ આન્સર આવશે તે આવશે દહેરાદૂન. ઓકે, કલર આપણે ચેન્જ કરી લઈએ, પીળો રાખીએ, બરાબર. ઓકે, આગળ જોઈએ. બીજો નંબરનો ક્વેશ્ચન, લિગ્નાઇટ ગુજરાતના કયા જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે? અને એનો જે રાઇટ આન્સર આવશે એ આવશે કચ્છ. પ્રશ્ન નંબર 3, રુથરફોર્ડ કઈ ધાતુના વરખનો ઉપયોગ પરમાણુ સંશોધન માટે કર્યો હતો? તો રુથરફોર્ડે કઈ ધાતુના વરખનો ઉપયોગ પરમાણુ સંશોધન માટે કર્યો હતો? તો એનો જે રાઇટ આન્સર આવશે તે આવશે સોનાનો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો? ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજીનો પાયો કયા વડાપ્રધાને નાખ્યો? તેનો જે રાઇટ આન્સર આવશે એ આવશે સી, જવાહરલાલ નહેરુ. ક્વેશ્ચન નંબર 5, જળવાયુનું મિશ્રણ કયા બે વાયુઓથી બને છે? તો જળવાયુનું મિશ્રણ એ કયા બે વાયુથી બને? તો એનો જે રાઇટ આન્સર આવશે તે આવશે સી, CO+H2. ક્વેશ્ચન નંબર 6 જુઓ, સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? એ પણ આપણે કલર ચેન્જ કરીએ, થોડું કલર બરાબર નથી, રેડ રાખી લઈએ, બરાબર. ઓકે, 6 નંબરનો પ્રશ્ન, સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે? એનો જે રાઇટ આન્સર આવશે તે આવશે પોટેશિયમ, બરાબર. તો પોટેશિયમ સૌથી વધુ સક્રિય ધાતુ છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 7, કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે? તો રાજસ્થાનમાં. ક્વેશ્ચન નંબર 8, તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શું ફેરફાર થાય? તો તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શું ફેરફાર થાય? તો એનું જે કદ છે એ કદ વધે છે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 9, કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? અવાહક નહીં, મંદવાહક છે. તો જે નીચેનામાંથી કઈ ધાતુ ઉષ્માની મંદવાહક છે? તો જે એનો રાઇટ આન્સર આવશે તે આવશે બી, લેડ. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 10, નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે? તો એવી કઈ ખનિજ છે જેના માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે? તો છે બી, ફ્લોરોસ્પાર. ક્વેશ્ચન નંબર 11, જેલીફિશ શાની જાતિ છે? તો એનો જે રાઇટ આન્સર આવશે તે આવશે માછલી. તો માછલીની જાતિ છે જેલીફિશ. મિત્રો, જો આ તમારે આ ફોટોગ્રાફ જોઈતા હોય, બરાબર, તો એક ટેલિગ્રામ ગ્રુપ છે, એટલે ચેનલ છે, એના અંદર પણ તમે જોડાઈ જજો. તો ત્યાં તમને આ ફોટોગ્રાફ મળી જશે. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપું છું, જેથી ત્યાં જઈને તમે એક ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેથી તમને મારું કોઈ મટીરિયલ શેર કરવું હોય તો હું સરળતાથી શેર કરી શકું. આ ફોટોગ્રાફ પણ ત્યાં તમને મળી જશે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 12, કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે? તો સોડા એસ. ક્વેશ્ચન નંબર 13મો જુઓ, NID એટલે એનું ફૂલ ફોર્મ બી એ લખ્યું છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન. એ સંસ્થા ક્યાં આવેલી છે? તો એનો રાઇટ આન્સર છે અમદાવાદ. ક્વેશ્ચન નંબર 14, GNFC ખાતરનું કારખાનું કયા શહેરમાં આવેલું છે? તો એનો રાઇટ આન્સર છે ચાવજ. ક્વેશ્ચન નંબર 15 ઘણીવાર તમે જોયો હશે અલગ અલગ વિડીયોમાં, અને ઘણો અગત્યનો પ્રશ્ન છે કે પાણીની ઘનતા સૌથી વધારે કયા તાપમાને હોય છે? તો 4 ડિગ્રી સેલ્સિયસ. ક્વેશ્ચન નંબર 16 જુઓ, વિમાનમાં વપરાતા બ્લેક બોક્સનો રંગ કેવો હોય છે? તો જે વિમાનમાં બ્લેક બોક્સ વપરાય છે, તમે યુટ્યુબ પર સર્ચ કરજો ટાઈમ મળે એટલે, કે બ્લેક બોક્સ શું છે તમને ખબર પડી જશે, બરાબર. તો બ્લેક બોક્સ જે વપરાય છે વિમાનમાં, એનો જે યુઝ હોય છે, એકચ્યુઅલી એના અંદર બધી ઇન્ફોર્મેશન સંગ્રહેલી હોય. તો જે બ્લેક બોક્સનો જે રંગ હોય છે એ કેવો હોય છે? તો કે કાળો હોય છે. ક્વેશ્ચન નંબર 17, કયો રોગ લોહીના રક્તકણનો નાશ કરે છે? તો કયો રોગ છે જે લોહીના રક્તકણનો નાશ કરે છે? અને એનો જે રાઇટ આન્સર આવશે ફ્રેન્ડ
એ છે થેલેસેમિયા. ઓકે, સો ક્વેશ્ચન નંબર 18, ભારતના કયા રાજ્યમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે કેરળમાં. આગળ વધીએ. મિત્રો, જો તમને આ વિડીયો ગમી રહ્યો હોય તો લાઈક જરૂર કરજો, અને તમારા જે ફ્રેન્ડ હોય જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો એમની સાથે પણ આ વિડીયો શેર કરી લેજો. તમારો કોઈ વોટ્સઅપના ગ્રુપ હોય ભણવાના તો એના અંદર પણ શેર કરી લેજો, જેના લીધે એ લોકોને પણ થોડીક મદદ મળી રહે. ક્વેશ્ચન નંબર 19 છે કે ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદનમાં અવ્વલ સ્થાન ધરાવે છે? તો ગુજરાતનો કયો પ્રદેશ જે કપાસના ઉત્પાદનમાં અવ્વલ સ્થાન ધરાવે છે? તો કાનમ. ક્વેશ્ચન નંબર 20, ઓરીના રોગ દરમિયાન દર્દીને શેના ડોઝ આપવામાં આવે છે? તો એનો જે રાઈટ આન્સર આવશે ફ્રેન્ડ એ છે એ, વિટામિન એ. ક્વેશ્ચન નંબર 21, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? જે રાઈટ આન્સર છે તે છે સી, ભાવનગરમાં. ક્વેશ્ચન નંબર 22, આ ડિસ્કસ આપણે કરેલો છે આગળ, કે અળસિયામાં શ્વાસ શેના દ્વારા થાય છે? તો ખબર છે અળસિયામાં શ્વાસ શેના દ્વારા થાય? તો કે ચામડી દ્વારા. ક્વેશ્ચન નંબર 23 પણ આપણે ડિસ્કસ કરેલો છે જૂના વિડીયોમાં, કે અંતરિક્ષ યાત્રિકોને અંતરિક્ષ કેવું દેખાય છે? તો એનો જે રાઈટ આન્સર આવશે એ આવશે કાળું. તો અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષ કેવું દેખાય છે, એટલે અંતરિક્ષમાંથી જોવાનું, તો કાળું દેખાય છે. બરાબર, જમીન પરથી જોઈએ તો અલગ લાગે છે, કાળું નહીં લાગે ભાઈ. એ અંતરિક્ષ યાત્રીઓ માટે વાત કરે છે કે અંતરિક્ષ યાત્રીઓ જ્યારે અંતરિક્ષમાંથી જુએ આકાશને તો કેવું લાગે? તો કે અંતરિક્ષ કેવું લાગે? તો કે કાળા રંગનું લાગે છે. ક્વેશ્ચન નંબર 24, કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કીડીના ડંખમાં જે એસિડ હોય છે તેનું નામ છે ફોર્મિક એસિડ. ઓકે. ક્વેશ્ચન નંબર 25, પાણીમાંની ગરમી શોષી લેતા પાણી શેમાં ફેરવાશે? તો પાણીમાંથી જો ગરમી શોષી લઈએ તો પાણી શેમાં ફેરવાશે? તો કે બરફમાં. બરાબર. ક્વેશ્ચન નંબર 26મો પ્રશ્ન છે કે ચીનના પ્રસિદ્ધ સર્ચ એન્જિનનું નામ શું છે? 4 ઓપ્શન છે અને એનો જે રાઈટ આન્સર છે તે છે બી, બાયદુ. ઓકે, આગળ વધીએ. ભૂકંપના કયા તરંગો સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે? તો એનું જે રાઈટ આન્સર આવશે તે છે એ. તો કે જે ભૂકંપના પ્રાથમિક તરંગો હોય એ સૌથી તીવ્ર ગતિ ધરાવતા હોય છે. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 28 છે કે દાંતનું બાહ્ય આવરણ કયા તત્વનું બનેલું હોય છે? આ પણ જે પ્રશ્ન છે એ આપણે જૂના વિડીયોમાં ડિસ્કસ કરેલો જ છે. તો કે જે દાંતનું બાહ્ય આવરણ હોય એ કયા તત્વનું બનેલું હોય? તો એનો જે રાઈટ આન્સર છે તે ફ્રેન્ડ છે એ, કેલ્શિયમ ફોસ્ફેટ. ઓકે, તો એ એનો રાઈટ આન્સર આવશે. ક્વેશ્ચન નંબર 29 જોઈએ. દૂધમાંથી ક્રીમ, મલાઈ કાઢવામાં કયું બળ વપરાય છે? તો દૂધમાંથી ક્રીમ, મલાઈ કાઢવામાં કયું બળ વપરાય? તો એનો જે રાઈટ આન્સર આવશે એ આવશે સી, કેન્દ્ર ત્યાગી બળ. વિડીયોનો લાસ્ટ ક્વેશ્ચન, રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એનો જે રાઈટ આન્સર આવશે તે આવશે સી, વેગમાન સંરક્ષણ. તો ફ્રેન્ડ, આ વિડીયોની અંદર આટલા જ 30 ક્વેશ્ચન. આઈ હોપ કે તમને આ જે વિડીયો છે એ ગમ્યો હશે. બરાબર, વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરજો, પોતાના મિત્રો સાથે શેર પણ કરી લેજો. તમારે આ વિડીયોના જે ફોટોગ્રાફ જોઈતા હોય તો ફરી એકવાર કહું છું કે ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક આપું છું ટેલિગ્રામ ગ્રુપની, એમાં તમે જોઈન થઈ જાઓ. બરાબર, તો ત્યાં હું તમને આ બધા ફોટોગ્રાફ મોકલી આપીશ, જેના કારણે તમારે રિવાઇઝ કરવું હોય તો તમારે વારે ઘડી આ વિડીયો જોવાની જરૂર ના પડે. તમે આ વિડીયો નિહાળ્યો એના માટે તમારો બહુ બહુ આભાર. આ વિડીયોને મિત્રો સાથે શેર જરૂર કરજો. બરાબર, શેર કરવાનું ન ભૂલતા. થેન્ક યુ વેરી મચ.